કહેવાનું. હું એવું જ કહું. અમે તમને કોઈને કઈ કીધું નથી. તમે બોલ્યા. આ દેખાડો અમે મારીને બોલ્યા કે અમે દાદાગીરી નહીં કરી, અમે શાંતિથી વાત કરતા હતા. પોતે તો એ તો અંદર બોલ્યા એટલે બોલ્યા. અમે બોલો તો કહેવાનું. હા, અમે નહીં બોલ્યા કશું. હા, પણ મેં એવું જ કીધું કે તમે લોકો બેસો ને તો કારણ કે આ લોકો આવી રીતે પ્રેસને બોલાવી કે પેલાને બોલાવે, જુદા જુદા બધાને બોલાવે. મારે તો કઈક રસ્તો કરવો ને, સરપંચ તો છે નહીં, કોણ જવાબ દે આમાં? હરેક વાતમાં કઈ મારે ઉપર જ બધું નાખી દેવાનું હોય. આપનું નામ ને પરિચય. મારું નામ મનુભાઈ પૂનમભાઈ પરમાર છે. હું વોર્ડ નંબર 2 માં પંચાયતમાં સભ્ય છું. જે આ પંચાયતમાં જે નાણાં ઉપાડ્યા છે તલાટી, શું છે મામલો? આ એ બેરજ ચેકથી ઉપાડ્યા છે એ ને આટલો બધો ખર્ચો થયો છે એની માથાકૂટ છે. કેટલા લાખ રૂપિયા ઉપાડવામાં આવે છે? બેન, આપનું આપનું નામ ને પરિચય. એસપી મલુકા, દાવડા ગામના તલાટી કમ મંત્રી શ્રી. બેન, ડેપ્યુટી સરપંચ દ્વારા તમારે ગંભીર આક્ષેપો કરે છે નાણાંની ઉચાપત બાબતે, શું કહેશો તમે? એ બધી જે ઉચ્ચાપત કોઈ પ્રકારની આવા થતી નથી હોય. આપણે નીતિ નિયમ પ્રમાણે ચાલતા હોઈએ છીએ. જેને જે ચૂકવણું કરવાનું હોય એને નીતિ નિયમમાં જે આવતું હોય એના દાયરામાં રહીને જ આપણે કામ કરતા હોઈએ છીએ. કોઈકની એકાઉન્ટ ન હોય, નાની એવી રકમ હોય તો અમુક રકમ સુધી આપણે આપતા હોઈએ છીએ બેરર ચેક. બાકી એવી કોઈ નીતિની નિયમની બહાર જઈને આપણે કોઈ નીતિ નિયમનું ઉલ્લંઘન નથી કરેલું. અને આ બધા ચેક પણ તમે આપેલા છે અમુક જણા. એ વાહિયાત છે. હા, એટલે જ ને, કોઈ નાના એકાઉન્ટ હોય, નાના મજૂરો હોય, આપણે એની ગાંઠથી કામ કરાવેલું હોય તો એ લોકોને એકાઉન્ટ ન હોય તો આપણે નીતિ નિયમમાં રહીને જ આપણે એને પેમેન્ટ કરતા હોઈએ છીએ. કોઈ નીતિ નિયમનું ઉલ્લંઘન નથી કરેલું. અને એ જે કહે છે એવું વાહિયાત છે એવી કોઈ વાત નથી હોતી. આગળ એ પણ પોતે સરપંચ તરીકે કામ કરેલા જ છે ચાર્જમાં. ત્યારે પણ હું આ રીતનું જ કામ કરતી હતી અને અત્યારે પણ આ રીતે જ કામ કરું છું, નિયમથી જ. બેરર ચેક આપેલા છે એ બાબતે શું? બેરર ચેક તો નાના મજૂરો હોય અમુક, તો એ લોકોને પોતાનું ત્યાં એકાઉન્ટ ન હોય અને એને આપણે ત્યાં એને નડિયાદ જવું પડતું હોય તો એના લીધે આવી રીતે કોઈ નામે લખતા હોઈએ છીએ, પછી એને આવીને પેમેન્ટ કરી દેતા હોઈએ છીએ. બાકી એવું કોઈ વધારે કઈ હોય હેરાન કે કોઈને વિરોધ થાય એવું કોઈ કામ કરતા હોતા નથી આપણે.